જય સ્વામિનારાયણ। ચોમાસું હોય અને ગામડે જવું કોને ન ગમે, તો મારે પણ અચાનક જ જવાનું થયું હતું। તો જ્યારે સાંજે સૂતા અને સવારે આંખ ખોલીને ત્યાં જો આપણને કેસરી નળિયા દેખાવા મળ્યા અને અરમાન ખુશ થઈ ગયું અને અમે પહોંચી ગયા હતા તળાજા। આ છે એભલજી દ્વાર। તમે અહીંયા ગયા છો કે નહીં અને આ રસ્તે નીકળ્યા છો કે નહીં જરા કમેન્ટ કરી દેજો, અને વિડીયો ગમે તો લાઈક શેર અને ફોલો પણ કરી દેજો। અને જો આ એભલજી દ્વાર છે। હું તો કોઈ દી નથી ગઈ, બસ અમે તો બસમાંથી જ જોયું છે। અને પછી આવી ગઈ અમારી હોટલમાં થોડી ગંદકી હતી વરસાદને લીધે, પણ મજા આવી ગઈ કારણ કે ચા પાણીનું વ્યવસ્થિત હતી અને ટેસ્ટ સારો હતો। અને બસ પછી અમે નીકળી ગયા અમારા મુકામ પર, જ્યાં અમારે જવાનું હતું ને ત્યાં। અને પછી આવી ગયા અમે ડુંડાસ, જે મવાની બાજુમાં છે। અને આ વિરાન ઝાડ જો નથી ડાળે કે નથી પાન, તો કેટલું મસ્ત લાગી રહ્યું છે। અને બસ આ રીતે અમે આગળ વધીએ ને ત્યાં ગૌધણ પણ બેઠું હતું, અને એ પણ જોવાની ખૂબ મજા આવે। ગામડામાં જઈને તે આ વસ્તુ જોવાની બહુ મજા આવે અને બહુ મન ભરીને જીવવું જોઈએ જ્યારે ગામડે જઈને તે। અને આ છે ઝાડ નીચે બધા ચા પાણી નાસ્તો કરી રહ્યા છે, ને ઝાડ પણ જો કેટલું મસ્ત લાગે। શેનું ઝાડ છે ને જરા કમેન્ટ કરી દેજો તો। અને બસ હું ઠંડો પવન લઈ રહી હતી, અને અહીંયા ત્યાં જોઈને તો ઈટું વરસાદના પાણીથી નાહી રહી હતી। અને ખેડૂતે બહુ મસ્ત મજાની માંડવી હતી, કપાસ હતો, ઘણી બધી વસ્તુઓ જે આપણે ચોમાસામાં વવાઈ વાવી દીધી હતી। અને નેવડા પણ જો પાણીના ભેરા નહોતા કારણ કે વરસાદ એટલો બધો હતો નહીં। અને બસ ત્યાં આગળ આવ્યા ને ત્યાં અહીંયા હતું ગૌ સેવાનું, તો એ પણ બહુ બધી ગાયો હતી। અને ત્યાં મારા બેનને લાગી ગઈ ભૂખ, અને એને ભૂખ લાગી ને એટલે મેં એને લઈ દીધી ધાણી, અને એ ખાતા ખાતા મજા કરતી હતી। અને બસમાં એને તો બહુ મજા આવી ગઈ। અને બસ ત્યાં અમે પહોંચી ગયા ડુંગર, અને ત્યાં આવી ગયા મારા દિયર જેમને લેવા માટે। અને અમે વાતોના ગપટા કરતાં કરતાં આગળ વધતા જઈએ છીએ। અને બસ બહુ મજા આવી ગઈ। એના ઘરે પણ, એનું ઘર પણ બહુ મસ્ત છે, એ તમને વિડીયોમાં આગળ દેખાશે। અને હું તો ભાઈ રાજીની રાજી થઈ, કારણ કે મને તો ગામડું બહુ જ ગમે। અને અમારે જવાનું હતું સાંજણા વાવ, તો એનો ગેટ પણ આવી ગયો છે, અને એનું ઘર પણ આવી ગયું। એનું ઘર ખાલી જો કેટલું મસ્ત છે, મને તો એના ઘરે બહુ જ ગમે છે, કારણ કે ત્યાં મોરલા ને બધું આવે ને એટલે જોવાની કંઈક મજા જ આવે ને। આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા મસ્ત મજાના, અને પછી બેસ્ટ જમવા ત્યાં દીધો પંખાએ દગો, કારણ કે પંખો કે હું કાંઈ ચાલુ નહીં થાય, સુરતવાળા ભલે આવે ને ખાવું હોય કાંઈ ગરમીમાં, નકર કાંઈ નહીં અમે એમનું ખાઈ લેશું। તો અમે કુદરતના પવનના જોટામાં અમે ખાવા બેસી ગયા। અને જો બસ ખાઈ લીધા પછી અમે એના ફળિયાની લીધી મુલાકાત। તો મુલાકાત લેતા લેતા અહીંયા જો બધી વસ્તુઓ ધાણા, ગુવાર, અને આ ત્યાં દૂધી બેને ડોકું કાઢ્યું કે હું ભાઈ અહીંયા છું, મને બતાવજો વિડીયો। મેં તો હો ભાઈ હો। અને જો મસ્ત મજાનો અમારા ફૈજી છે ને, એણે શાકભાજી વાવી દીધું છે। અને ઘરે ને ઘરે એટલું શાકભાજી હોય તો બહાર કેમ લેવા જવું, અને આ એ પણ ઓર્ગેનિક, કોઈ દવા દારૂ કોઈ વસ્તુ નહીં। અને ત્યાં જ અમે ધાબે ચડ્યા તે તો મોરભાઈ ભાગ્યા અમને ભાળી, અમને એમ લાગ્યો અમારા દુશ્મન લાગે, અમે એના દુશ્મન લાગીએ। તો એ તો સંતાઈ ગયો મારો હાળો। મેં તો કાંઈ સંતાઈ જા ક્યારેક આવે તો ખરો ને પાછો। અને મારા ફૈજી છે એના વાડામાં જો આ છે કુંડી, પહેલાં માલ રાખતા ને તો ભરતા, પણ હવે નથી રાખતા એટલે એને પાછળ મૂકી દીધી વાડા। અને ત્યાં છે એક મસ્ત મજાનો કૂવો, અને કૂવામાં પણ બહુ મસ્ત પાણી આવી ગયું, અને પાણી ઉપર ઠેઠ છે, જો ઝાડ છે એટલે દેખાતું નથી, પણ પાણી છે ઉપર સુધી। તો આખું વરસ એને પણ કાંઈ રહેતું નથી પાણીની તકલીફ। અને તેની પાછળ છે એક નદી, એ નેવડું છે, તો બસ એ બહુ મસ્ત રીતે આવી ગયું હતું પાણી એમાં। અને અમારે એક દેખાણું લીંબુડી નીચે, તો અમારા બેન કે મમ્મી હું લઈ આવું, મેં તો જા દોડ તો એ બેન તો જો ભાગતા ભાગતા ગયા લીંબુ લઈ આવ્યા। પ્લીઝ શેર કરજો વિડીયો, અને તમે પણ ગામડે જાઓ તો કમેન્ટ કરી દેજો। થેન્ક યુ।